નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય શિક્ષાપત્રી પારાયણ સમાપન થયું, જે પ્રસંગે પૂજ્ય નિર્મળ સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પધાર્યા અને ભક્તોને શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા સમજાવ્યો। સ્વામીજીનું પ્રસાદીનું ગામ એટલે ગજેરા અને શિક્ષાપત્રી ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતું હોય તે નિમિત્તે ગજેરા આત્મીય યુવક મંડળ દ્વારા અક્ષર પ્રદેશ જંબુસર વિભાગનું નૂતન વિદ્યાલય ખાતે ત્રિદિવસીય આત્મીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરાયું હતું। સંતો દ્વારા ત્રિદિવસીય પારાયણનો લાભ અપાયો, જેમાં પ્રથમ દિવસે ગુણગ્રહણ સ્વામીએ સેવા વિષય પર સમજાવ્યું, બીજા દિવસે શ્રુતિ પ્રકાશ સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા સમજાવ્યો। પારાયણના અંતિમ દિવસે સમાપન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા થઈ અને જેમાં પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી, પૂજ્ય ભાગવત સ્વામી, પૂજ્ય અભેદ સ્વામી, પૂજ્ય પ્રેમદર્શન સ્વામી પધાર્યા હતા। શોભાયાત્રા પારાયણના સ્થળેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી, જે ભાથેજી મંદિર, ઝંડા બજાર, ચોરાવગા, કોરાલિયા ખડકી, સરદાર ચોક, ધોબી ફળિયા અને બજાર થઈ પરત સભા સ્થળે પહોંચી હતી। શોભાયાત્રાના હેઠળ પુષ્પાવર્ષા દ્વારા સ્વાગત કરાયું। માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્ર ગુંજતો જોવા મળ્યો અને ભક્તિના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં વડતાલ ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો। એ વાતને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત એવા તમામ મોક્ષો, તમામ સંસ્થાઓ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો અદ્ભુત ઉત્સવ ઉજવી રહ્યા છે। શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિનામ સોખડા અંતર્ગત ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાયને અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ સોખડા અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના આયોજનને અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે। વડોદરાથી લઈને પાદરા, જંબુસર આ જે વિભાગ છે એને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ એવું નામાવિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી સોંપેલી છે। સત્વરે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી અને આ પ્રદેશના વડીલો પૂજ્ય દિનુભાઈ કલક, કિરણભાઈ મકવાણા, ગુરુભાઈ વગેરે વડીલોના નેતૃત્વમાં આ વિસ્તારના મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એવા મંગલમય હેતુથી ગજેરાની ધરતી પર ત્રિદિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી લગભગ 25 વર્ષ પહેલાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ 22, 23 અને 24 ઓગસ્ટના દિવસોમાં જ ગજેરાની ધરતી ઉપર શ્રી ઠાકોરજી તથા સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં ભક્તોને, મુમુક્ષુઓને દર્શન, સ્મૃતિ અને આશીર્વાદનું અદ્ભુત સુખ આપ્યું અને પારાયણની પૂર્ણાહુતિ કરી હતી। એ જ રીતે આજે યોગાનો યોગ એવો સંયોગ છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના લાડીલા અને કૃપાપાત્ર એવા માવતર સમાન સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજીના સાનિધ્યમાં આજે શિક્ષાપત્રી પારાયણનું સમાપન એટલે કે પૂર્ણાહુતિનું સત્ર ગજેરાની ધરતી પર યોજાવા જઈ રહ્યું છે। સમગ્ર ગજેરા ગામ તેમજ આજુબાજુના હજારો મુમુક્ષુઓ 3 દિવસથી આ પારાયણનો અદ્ભુત લાભ લઈ રહ્યા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદવિદ્યા અને સદ્ધર્મ પ્રવર્તનની આજ્ઞા કરી છે। નાના નાના એવા અદ્ભુત નિયમો ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યા છે, જેના માટે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે આ શિક્ષાપત્રીનું પાલન કરે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે। આપણા પ્રથમ ગૃહપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલે આ શિક્ષાપત્રીનો મહિમા કરતા એમ કહ્યું હતું કે જો ભારત દેશની જનતા આ શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા નિયમો, આચાર સંહિતાનું પાલન કરે તો સરકારોને લો અને ઓર્ડર માટે કહેતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરવો પડે। એ શિક્ષાપત્રી વ્યસન મુક્તિની વાત તો કરે જ છે, દારૂ, ઘાસ, ચોરી, વ્યભિચાર, જુગાર એનાથી દૂર રહેવાની વાત તો કરે જ છે, પરંતુ એની સાથોસાથ એવો અદ્ભુત વિવેક શીખવાડે છે। પોતાને ઘરે રાખેલા નોકર, ચાકર, ઢોર, ઢાંકર એની કેવી રીતે કાળજી રાખવી ત્યાંથી લઈ
અને પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે સત્સંગ અને ભક્તિ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ ઘરોઘર વ્યાપક બને એ માટે ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આજ્ઞા અને આદેશ અનુસાર સર્વજે વિહિતાવહ એવી શિક્ષાપત્રી કે જે શિક્ષાપત્રીના પાલનથી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય. એનાથી આગળ વધીને ભગવાને આત્માના કલ્યાણ માટે અદ્ભુત વાત કરતા કહ્યું કે જે પોતાના જીવનની અંદર દાસના દાસ બની અને સત્સંગને ભક્તિના માર્ગે ચાલે કે તો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંતો ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે તો આલોક અને પરલોકમાં એ સુખ્યા થઈ જાય. આવા મંગલમય હેતુથી આ પ્રદેશના ગજેરા ગામનું ખૂબ મોટું ભાગ્ય છે કે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભક્તો આવીને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રાનો લાભ લીધો. મહાપ્રસાદનો પણ બધાને અદ્ભુત લાભ મળ્યો છે. અને એની સાથોસાથ હવે સત્સંગ પારાયણની અંદર માવતર સમાન સંત વર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી, પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી વગેરે સંતોનો પણ અદ્ભુત લાભ મળવાનો છે. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરવી છે. આજના મંગલમય અવસરે આ જ સમયમાં અમેરિકાની ધરતી ઉપર ન્યૂ જર્સી સ્ટેટમાં રેન્ડોટ ટાઉનની અંદર પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંતોના સાનિધ્યમાં ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલી રહ્યો છે. એક તરફ વિદેશની ધરતી ઉપર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે, ઠાકોરજી બિરાજમાન થઈ રહ્યા છે, અને બીજી તરફ અહીંયા સૌ મુમુક્ષુઓના હૃદયમાં બિરાજમાન થવા માટે આવો શિક્ષાપત્રીના આશીર્વાદનો અદ્ભુત લાભ મળી રહ્યો છે. ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં ગુરુ હરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ કે આ શિક્ષાપત્રીના જે વચનો છે એ સૌના હૃદયમાં સ્થિર થાય, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી અને સૌ તનથી, મનથી, ધનથી અને આત્માથી સુખ્યા થાય એ પ્રભુ ચરણે, ગુરુ હરિચરણે અંતરની પ્રાર્થના. જય સ્વામી.